અડગ વિશ્વાસની શક્તિ. એક ભક્ત હતા, કૃષ્ણદાસ. તેઓ બહુ ગરીબ હતા, પણ તેમના હૃદયમાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અખંડ પ્રેમ અને વિશ્વાસ હતો. રોજ સવારે ઉઠીને તેઓ ભગવાનની સેવા કરતા, ભજન ગાતા અને પછી જ પોતાનું કામ શરૂ કરતા. એક દિવસ તેમના ઘરે એક પણ અનાજનો દાણો નહોતો. પરિવાર ભૂખ્યો હતો, પરંતુ કૃષ્ણદાસે ચિંતા ન કરી. તેઓ શાંતિથી બોલ્યા, ભગવાન જરૂર વ્યવસ્થા કરશે. તેમની પત્નીએ થોડું દુઃખ સાથે પૂછ્યું, પણ આજે શું ખાશું? કૃષ્ણદાસે હસીને જવાબ આપ્યો, આજે પણ ભગવાન પર વિશ્વાસ રાખીએ. એ દિવસે તેઓ ભગવાનની સેવા કરી રહ્યા હતા, ત્યારે અચાનક કોઈ દરવાજા પર આવ્યું. બહાર જઈને જોયું તો એક અજાણ્યો માણસ ઊભો હતો, સાથે ઘણું અનાજ અને સામાન લઈને. તે માણસ બોલ્યો, આ બધું તમારા માટે મોકલાયું છે. કૃષ્ણદાસે આશ્ચર્યથી પૂછ્યું, કોણે મોકલ્યું? તે માણસ માત્ર હસ્યો અને કંઈ બોલ્યા વગર ચાલ્યો ગયો. કૃષ્ણદાસ સમજી ગયા, આ તો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા છે. તેમની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે ભગવાનનો આભાર માન્યો અને પરિવાર સાથે પ્રસાદ સ્વીકાર્યો. શીખ. અડગ વિશ્વાસ રાખનારને ભગવાન ક્યારેય નિરાશ નથી કરતા. મુશ્કેલીમાં પણ ભક્તિ છોડવી નહીં. ભગવાન યોગ્ય સમયે મદદ જરૂર કરે છે. સર્વ વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ.